બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને મહેશભાઈ સ્ટુડિયોમાં છે. શિયાળાની ઠંડક બહુ છેલા. ભાઈ જીજો, શિયાળામાં ઓવરઓલ મજા બહુ આવે નહીં? તને શેની મજા આવે છે? શિયાળામાં માણસ તંદુરસ્ત રહે. અહીંયા માદા પડે એનું કઈ નહીં. શિયાળામાં એક જ વસ્તુ હારી, હા, આપણે ઘરે કોઈ મહેમાન આવી જાય ને હા અને જબરજસ્તી બેહી જ રહે ને, આમ બેઠો હોય કશું કરવાનું નહીં, સીધો 5 પર પંખો ચાલુ કરી નાખવાનો અને કહેવાનું અમને આ રીતે જ ફાવે છે, તારે બેવું જ બેસ. એ તો જાતો જ રહે પાછી. તો એ જ સમજાવું છું લા. અને બીજી એક વાત કહી દઉં જાહેરમાં કે આ ડુંગળીના ભાવ વધ્યા છે, મોંઘી લાગે છે જેને પણ, એ થોડા દિવસ ના ખાશો યાર. હા કાકા, સાચી વાત છે. અરે શું, મને પણ જો કાજુ બદામ પિસ્તા મોંઘા લાગે, મેં નહીં ખાતો ને. તમે ક્યાંનું ક્યાં લઈ જાઓ છો? જો કે તમને ખબર છે કાકા, આપણા સામેવાળા પેલા મનુ કાકા છે ને, હા, એ મનુ કાકા મને રોજ 2 બદામ આપે અને 2 કાજુ આપે. રોજ આપે એમ? રોજ, છેલ્લા 3 વર્ષથી રોજ મને 2 બદામ ને 2 કાજુ આપે જ છે. અરે ભાઈલુભાઈ, પેલી વાંકી મૂછ વાળા છે તે મનુભાઈ ની વાત કરો સામે? હા, એ સામે છે તે જ. એ કોઈ દિવસ ખાતા નહીં બધું તમને આલે ત્યાં બદામ ને બધું? કેમ? આ છેલ્લા 2.5 વર્ષથી મને પણ આલતા હતા. શું વાત છે? આ તો મેં એક દિવસ મેં મનુ કાકાને જઈને કીધું, મનુ કાકા થેન્ક યુ, તમે આટલા 2.5 વર્ષથી મને બદામ ને કાજુ આપો છો. તો મને શું કીધું ખબર છે? શું? મનુ કાકા કે મારા મોંમાં દાંત નથી ને, તો મારથી આ બધું ચવાતું નથી, એટલે આમ ચૂસીને ફેંકી દઉં તેવો જીવ નથી ચાલતો, એટલે મેં તને આલ દઉં છું. કે એટલે મને ચૂસેલું આપે છે? હા ભાઈલુભાઈ, ખાતા નહીં? લાવો કયો લાવો, એ કોણ જામન્યો? જીજુ સામે જ રહે છે, આ રહ્યો. એ પત્તા ખાંડ નાખો લાવ. એ તું જા વોશ બેસિંગમાં. only on Radio